આદિવાસી વિસ્તારમાં 100 માંથી 4 જ એટલે માત્ર 4% ઘર એવા હતા કે જ્યાં ઘર સુધી નળ હતો. ભાઈઓ બહેનો, આ 10 વર્ષમાં મેં અભિયાન ઉપાડ્યું અને આજે સમગ્ર ગુજરાતમાં લગભગ 78% ઘરોમાં રસોડામાં પાણી આવે એવો નળ નાખવાનું કામ કરી દીધું છે. જે સમગ્ર ગુજરાતમાં 2001 સુધી માત્ર 22% હતું. કેમ આ કામ એમને નહોતું સૂચતું ભાઈ? કેમ આ માતાઓ બહેનોને પાણી લેવા જવું પડે, તકલીફ પડે, એમને ખબર નહોતી પડતી? આ બેન દીકરીઓને ભણવાનું હોય, પાણીની સમસ્યા સુધરે તો દીકરી ભણવા જાય, આ એમને સમજણ નહોતી પડતી? નહોતી પડતી ભાઈઓ. સદભાવના નહોતી, માતાઓ બહેનો માટે સદભાવના નહોતી. એના કારણે સવારથી પાણી માટે લાઈનમાં ઉભા રહેવું પડતું હતું. દીકરીને ભણાવવા માટેની ફુરસદ નહોતી. આ પાપ ભૂતકાળમાં થયું છે. અમે વિકાસનું આ મોડેલ આપ્યું છે. અમે માત્ર વિકાસ કર્યો છે નહીં, વિકાસની નવી ઊંચાઈઓ ઊભી કરી છે. મિત્રો, એક સમય હતો 10 વર્ષમાં 7 વર્ષ આપણે ત્યાં દુકાળ પડ્યો હોય અને ગામડાના લોકો આગેવાનોને આવેદનપત્ર આપે, મામલતદારને આવેદનપત્ર આપે, મંત્રીઓને આવેદનપત્ર આપે, ધારાસભ્યોને આવેદનપત્ર આપે તો માગણી શું કરે? સાહેબ, આ વખતે દુષ્કાળ આવે તો અમારા ગામ બાજુ રાહત કામ ચાલુ કરાવજો ને. વિકાસનું મોડેલ જુઓ. એ વખતનું સામાન્ય માનવીની મુસીબત પણ કેવી, એનું લેવલ કેવું. સાહેબ, દુષ્કાળ આવે અમારી બાજુ રાહત કામો ચાલુ કરજો. ચોકડીઓ ખોદવા માટે અમારી બાજુ કામ ચાલુ કરજો. અને જે માટી કામ કરો ને તો અમારા ગામે જવાની જે પગદંડી છે એ પગદંડી ઉપર જો માટી નાખવાનું કામ થાય તો અમને ખેતરથી આવતા જતા સહેલું પડે, બસ આવતા જતા સહેલું પડે. આ બધા ખાડા પડી ગયા છે એટલે સરખું થાય. આજથી 15 વર્ષ પહેલા ગુજરાતનો નાગરિક, એની પણ માનસિકતા એવી બનાવી દીધી હતી આ લોકોએ કે રાહત કામોની માગણી કરે અને વધુમાં વધુ માગણી આ કરે કે અમારી બાજુ જરા માટી કામ કરાવજો. આજે વિકાસની ઊંચાઈ જુઓ. દૂર સુદૂર ગામડાનો માનવી મને મળે, આદિવાસી ભાઈ મળે તો મને આવેદનપત્ર કયું આપે છે કે સાહેબ અમારે ત્યાં પાકો રોડ જોઈએ. એટલે હું એમને જાણતો હોય, હું કહું ભાઈ તું ગપ્પા ના માર, તારે ત્યાં પાકો રોડ તો છે, ડામરનો રોડ છે. તો મને કહે સાહેબ આ તમારા આયા પછી ડામરનો રોડ તો બની ગયો પણ સિંગલ પટ્ટી છે, જરા ડબલ પટ્ટી કરી આપો ને. આ વિકાસની લેવલ જુઓ. અને હવે તો મારો અનુભવ એવો આવે છે કે ગામડાના લોકો આવે મને કહે સાહેબ બાકી બધું બરાબર, તમે આયા ડબલ પટ્ટી થઈ ગઈ, ડામરના રોડ સરસ થઈ ગયા, પણ હવે જમાનો બદલાણો છે સાહેબ. અમારા છોકરાઓ પણ હવે ભણી ગણીને આગળ વધ્યા છે, અમારે ત્યાં પણ હવે ગાડીઓ વસાવી છે, અમને હવે પેવર રોડ જોઈએ. ગુજરાતના ગામડાનો માનવી મોટા શહેરોમાં જે મોટા પેવર રોડ બન્યા હોય છે એ પેવર રોડની માગણી કરે છે. 15-20 વર્ષ પહેલાનું વાતાવરણ એવું જુઓ કે રાહત કામ કરજો, ચોકડી ખોદજો અને માટી કામ નાખજો, એની માગણી કરતો હતો. અરે મારા ગુજરાતનો વિકાસ એવો થયો છે કે મારો ગુજરાતનો નાગરિક માગે છે કે મારે ત્યાં પેવર રોડ કરજો. આ વિકાસનું વાતાવરણ બન્યું છે. તમે લોકોને માનસિક રીતે ગરીબ કરી નાખ્યા હતા. ગરીબી હટાવવાની તો વાત જવા દો, પ્રજાને આખી તમે માનસિક રીતે ગરીબ કરી નાખી હતી. લોકો પહેલા શું માગણી કરતા? પ્રજાની અંદર છે જાગૃત નાગરિકો તો માગણી કરે સાહેબ અમારા ગામમાં નિશાળ છે તો એક ધોરણ વધારવાનું કંઈ કરી આપો ને, 7મામાં હોય તો 8મામાં જવાનું કંઈ કરી આપો ને, 9મું હોય કે 10મા સુધીનું કરી આપો ને, 10મું હોય કે 12મા ધોરણ સુધી. આની માગણી હોય. ગુજરાતના ગામો ગામ આજથી 15 વર્ષ પહેલા શાળાનો એક વર્ગ વધારવા માટેની માગણી થતી હતી. આજે ભાઈઓ બહેનો લોકો મને મળવા આવે છે તો શું કહે છે કે સાહેબ
અમારા જિલ્લામાં મેડિકલ કોલેજ કરો ને, અમારે ત્યાં એન્જિનિયરિંગ કોલેજ કરો ને,